બાળકો, વાર્તાઓ ઘણી સાંભળી લીધી. થોડુંક હવે ભણીએ પણ ને. દિવાળી પૂરી થઈ ગઈ, ક્રિસમસ પણ જતી રહી, હવે તો પરીક્ષાઓ આવશે. નહીં તો તમે મમ્મી પપ્પા મને લડશે કે દીદી તમે ખાલી વાર્તાઓ સંભળાવો છો, થોડુંક ભણાવો પણ, હે ને. તો આપણે ભણીએ થોડુંક. સ્કૂલમાં શું શીખો છો? જે શીખો છો એ વર્કબુકમાં લખો છો ને. સ્વાધ્યાય પોથી છે ને તમારી પાસે, એમાં કક્કો ગૂંટો છો, ABCD લખો છો, અ લખો છો, બધું લખો છો ને. આપણે મૌખિક યાદ કરીએ, હે ને. આજે ABCD આવડે છે? આવડે છે ને? થોડીક આવડે છે, થોડીક નથી આવડતી, ભૂલી જવાય છે. આજે આપણે આખી ABCD મૌખિક રીતે બોલીએ. A for apple, B for bus, C for cat, D for dog, E for elephant, F for fish, G for gun. પછી ચાલો પછી આટલું બોલી લઈએ ફરીથી. A for apple, B for bus, C for cat ને D for dog, E for elephant, egg પણ થાય, હે ને. F for fish, G for gun. ચાલો, હે આ 4-5 ચીજ તમારે યાદ કરવાની. ABCDEFG, G for gun. બરાબર ને? ABCDEFG. પછી આવે H for hen, I for ink pot, J for jug, K for kite, L for lion, M for monkey, N for nest, O for orange, P for parrot, Q for queen, R for rat, S for sheep, T for toys, U umbrella, W watch, Xmas tree, Y yacht, Z for zebra. ABCDEFG HIJKLMNOPQRST U પછી V, પછી WXYZ. અચ્છા, હવે એક તમને સવાલ વચમાં પૂછી જાઉં, કહો જોઈએ. STU તમે ભણો છો ને, શું ભૂલાઈ ગયું? V, ખાલી જગ્યા પૂરો. V for van, સ્કૂલ વાન, હે ને. ABCDEFG HIJKLMNOPQRST UV
WXYZ. યાદ રાખશો ને, બધું યાદ કરજો. બીજા આવતા વિડીયોમાં એની સ્પેલિંગ શીખશું. યાદ રાખજો. ચાલો સુઈ જાઓ.